પંચાયતની ચૂંટણીનું પરિણામ હતું અને સોયગામ ખાતે દરેક સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો જાહેર થયા અને એમાંય આપણા સોનેજ ગામનું પરિણામ એટલે કે કોંગ્રેસમાંથી મફાભાઈ જીત્યા છે. ત્યારે આપણે સ્થાનિક લોકો સાથે વાટાઘાટો કરીશું અને ચર્ચા વિચારણા કરીશું. તો કેમેરામેનને કહીશ કે થોડાક નજીક થવું અને આપણે જે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું. ચામનભાઈ આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસના પ્રખર ઉમેદવાર છે અને તે પણ ભવિષ્યના એક ધારાસભ્ય પણ કહી શકાય તેવું પ્રખર નામ છે રાજનીતિની અંદર. તો આપણે એમની સાથે વાટાઘાટો કરીશું. કોંગ્રેસની સીટ આપણે તાલુકા પંચાયતની અંદર જીતી છે, તો તમે તેના અર્થે શું કહેવા માગો છો? ચૂંટણી એ લોકશાહીનો એક ભાગ છે. હાર જીત એકની થતી હોય છે, પણ અત્યારે તાલુકા પંચાયત સોનેજ અમારા કોંગ્રેસ પરિવારના ઉમેદવાર મફાજી ઠાકોરને વિજય બનાવવા બદલ તમામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. સોનેજ ગામની જનતા, તમામ આલમો, સોનેજ હોય, વાઘપુર હોય, ડુંગળા, ડાભી, તમામ માતાઓ, બહેનો, ભાઈઓ, મિત્રો અને બહુ જંગી બહુમતીથી મફાબાને જીતાડવા બદલ તેમજ મફાબા વતી તેમજ કોંગ્રેસ પાર્ટીના